પાલીતાણામાં આસુરા નિમિત્તે તાજિયા કમિટીઓ અને અધિકારીઓનું ફુલહારથી સન્માન. કોમી એકતાનો સંદેશ. આસુરાના પવિત્ર દિવસે ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમના નવાસા હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તથા કરબલાના 72 શહીદોની યાદમાં પાલીતાણામાં વર્ષોની પરંપરા મુજબ પંચ જમાત, ઘાંચી જમાત અને ખોજા સિયા જમાત દ્વારા અલગ અલગ તાજિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અખિલ ગુજરાત બલોચ સમાજના પ્રમુખ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાલીતાણાના પૂર્વ નગરપતિ હાજી હયાત ખાન બલોચના નેતૃત્વમાં પૂર્વ ઉપનગરપતિ હાજી રૂમીભાઈ શેખ, સંધી જમાતના પ્રમુખ આરિફભાઈ શેખ, શહેર કોંગ્રેસના અગ્રણી અશોકભાઈ પંડ્યા, વોરા સમાજના પૂર્વ પ્રમુખ અબ્બાસભાઈ, મેમર જમાતના પ્રમુખ મુન્નાભાઈ ખીમાણી, મહેબૂબભાઈ અજમેરી, આર.ડી. બલોચ, વોર્ડ નંબર 3ના કોર્પોરેટર અનવરભાઈ કાઝી, ઈસુભાઈ બોમણ, સોયબભાઈ અજમેરી સહિતના આગેવાનોએ તાજિયા કમિટીઓના હોદ્દેદારોનું ફુલહાર પહેરાવી સન્માન કર્યું હતું. આ ઉપરાંત ડીવાયએસપી બારૈયા, મામલતદાર ડોડિયા, પીઆઈ કરમટા, પીએસઆઈ ઓડેદરા સહિત પોલીસ તંત્ર, જીબી, નગરપાલિકાના અધિકારીઓ અને વિવિધ વિભાગોના કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસંગના અંતે હાજી હયાત ખાન બલોચે તમામ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, આયોજકો તથા શહેરના નાગરિકોનો સહકાર બદલ આભાર વ્યક્ત કરી કોમી એકતા, भाईचारा અને શાંતિનો સંદેશ આપ્યો. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।